ક્રાંતિકારી જોહાર. હું મનસુખ બિલ કટારા, દાહોદ યુવા પ્રમુખ, ભારત આદિવાસી પાર્ટીના બેનર તળે ગઈકાલના રોજ 11 વાગ્યાથી લઈને અમે સૌ વિદ્યાર્થીઓ સાથે ધરણા પ્રદર્શન લઈને અમે બેઠા હતા. આજે 2 વાગ્યાની આજુબાજુમાં અમે દાહોદ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યું છે, જે દિવ્યકાંતભાઈએ રજૂઆત કરી છે. હું ટૂંકમાં એટલું જ કહેવા માંગુ છું કે આજે આદિવાસી સમાજના જે બાળકો ભણે છે, ગણે છે અને નોકરી માટે આમ તેમ ભટક્યા કરે છે. તમારી ગુજરાત સરકારની કુટેવ કે કૂટનીતિના કારણે તમે ક્યાંક ને ક્યાંક અમારા સમાજને કે અમારા બાળકોને કે અમારા વિદ્યાર્થીઓને અંધારામાં રાખવા માંગો છો, અને આ તમારી કુટેવ કે કૂટનીતિ અમે જાણી ગયા છે. આજે ગઈકાલથી અમે ધરણા પર બેઠા છે, તો દાહોદના એક પણ એમએલએ કે એક સાંસદશ્રી જેઓ અમારી મુલાકાતે નથી આવ્યા, કે અમારો અવાજ કે અમારી વેદના કે જે અમારી વ્યથા છે એ સાંભળી નથી. ભૂતકાળમાં અમે ગુજરાતના આદિવાસી તમામ એમએલઓને અમે આવેદન અને નિવેદન પણ કર્યા છે. તેમ છતાં એક સાંસદશ્રી અને 2 કે 3 એમએલએઓએ આની રજૂઆત કરી છે. તો જે એમએલએ કે સાંસદશ્રીઓએ જે રજૂઆત નથી કરી તેમને અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આવનાર સમયમાં હવે તમારે ખુરશીઓ ખાલી કરવી પડશે, કારણ કે અમારું પ્રતિનિધિત્વ તમે કરો એ માટે અમે તમને છૂટીને વિધાનસભા કે સંસદમાં મોકલીએ છીએ, અને તમે ઉલટાનું અમારું શોષણ, અમારા પર અત્યાચાર અને ભ્રષ્ટખોરી બની ગયા છે. એટલે હવે આ સમાજ SC, ST, OBC કે માઇનોરિટી તમામ સમાજ હવે જાગી ગયો છે, અને હવે આ તમારી ખોટી નીતિઓથી અમે એ બિલકુલ ચલાવવાના નથી. શાનમાં સમજી જાવ તો સારું છે, નહીંતર આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમને આનો કરારો જવાબ મળશે, કરાર જવાબ મળશે. જોહાર, જય ભારત. જોહાર, હું જય માલીવાડ એડવોકેટ. મિત્રો, આજે અમે દાહોદ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા આવ્યા છે, જેનો વિષય છે સરકારની વિવિધ ભરતીઓ, વર્ગ 3ની ભરતીઓમાં લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ રાખવામાં આવ્યું છે, જેની અંદર આદિવાસી સમાજની કેટલી બધી સીટો ખાલી રહી જાય છે. જેમ કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીની અંદર 189 જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ છે. બિન સચિવાલય ક્લાર્કની 157 જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ છે. ખાણ ખનિજ વિભાગની ભરતીની અંદર 27 જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ છે, જ્યારે 11-12ના શિક્ષકોની 148 જેટલી જગ્યાઓ, એટલે આમ ટોટલ 400 થી 500 જેટલી જગ્યાઓ ભૂતકાળમાં ખાલી રહી ગઈ છે. અને આવનારી જે ભવિષ્યની ભરતીઓ છે એમાં પણ લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ જો રાખવામાં આવશે તો આદિવાસી અને SC વિદ્યાર્થીઓને ખૂબ જ નુકસાન થવાનું છે. એ બાબતે અમે માન્ય દાહોદ કલેક્ટરશ્રી મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપ્યું છે. આ અગાઉ અમે ગુજરાતના આદિવાસી 27 ધારાસભ્યો પૈકી 26 ધારાસભ્યોને આવેદનપત્ર આપી ચૂક્યા છે, 5 સાંસદ સભ્યોને આવેદનપત્ર આપી ચૂક્યા છે, છતાં પણ એક સાંસદ અને 2-3 MLA સિવાય બીજા કોઈ જ ધારાસભ્ય આ બાબતે બોલ્યા નથી. અને બંધારણની અંદર એવી જોગવાઈ કરેલી છે અનુચ્છેદ 335 મુજબ કે જો SC અને STના વિદ્યાર્થીઓ લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ ના લાવી શકે તો ક્રાઇટેરિયા નીચે ઘટાડી અને જે બાકી રહેતી સીટો હોય એ ભરવાની જોગવાઈ બંધારણે આપેલી છે. તો શું સરકાર બંધારણથી મોટી છે? તો આ અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે તમે બંધારણનું પાલન કરો છો કે નથી કરતા. એટલે આ બાબતે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત દાહોદ કલેક્ટર મારફતે કરીએ છીએ, અને આવનાર સમયમાં જો આ અમારી જે માંગ છે, જે પરિપત્ર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા, ગેરબંધારણીય પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો અમે અલગ અલગ કાર્યક્રમો કરીને ગાંધીનગર તરફ પણ કૂચ કરવાના છીએ. આભાર. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. જોહાર, જય ભીલ પ્રદેશ. આજ રોજ અમે દાહોદ કલેક્ટર કચેરી ખાતે ભીલ પ્રદેશના સૌ શિક્ષિત યુવાનો, મિત્રો, વડીલો સાથે 2 દિવસના શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શનને પૂર્ણ કરીને આવેદન આપી રહ્યા છીએ. ભારત આદિવાસી પાર્ટીના નેજા હેઠળ ગુજરાત સરકાર દ્વારા જે ભરતીઓ કરવામાં આવી છે
એ ભરતીઓની અંદર અત્યારે જે લઘુમતી લાયકી 40% અને 60%ના રેશિયો જે નક્કી કરવામાં આવેલ છે, આ રેશિયોના કારણે તમામ મોટાભાગની ક્લાસ 3 ક્લાસ 4ની ભરતીઓમાં ઘણી જ ખાલી જગ્યાઓ રહી ગઈ છે અમારી. તો આ જે ખાલી જગ્યાઓ રહી ગઈ છે તે આ લાયકી ધોરણના કારણે રહી ગઈ છે. તો સૌપ્રથમ તો આ જે ગુજરાત સરકારની ભરતીઓમાં જે સરકાર દ્વારા નક્કી કરવામાં લઘુમતી લાયકી ધોરણ છે તે પહેલા રદ કરવામાં આવે અને અગાઉની ભરતીઓમાં આ લાયકી ધોરણના અસરના કારણે અમારી જે 450-500 જેટલી વિવિધ ભરતીઓમાં જે જગ્યાઓ રહી ગઈ છે તેને તાત્કાલિક ધોરણે ભરવામાં આવે તેવી કલેક્ટર શ્રી મારફતે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગીએ છીએ અને અમારા લાગતા વળગતા આ વિસ્તારના નેતાઓને પણ અમને સહયોગ કરવા માટે આહવાન કરીએ છીએ. જય જવાહર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. મિત્રો, આજે અમે દાહોદ ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવીએ છીએ કે જે ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે જેમાં લઘુત્તમ ગુણ રાખવામાં આવે છે, જે 40% અને 60%, જે બંધારણીય ગેરબંધારણીય ઠરાવ જે કરવામાં આવ્યો છે તેવા અધિકારીઓને તાત્કાલિક દૂર કરવામાં આવે અને આ ઠરાવને પણ દૂર કરવામાં આવે. જેવી રીતે રાજકીય અનામતનો બંધારણના અનુચ્છેદ 330 અને 332 મુજબ જેમ એક પણ સીટ ખાલી રહેતી નથી, તેવી જ રીતે બંધારણના અનુચ્છેદ 16(4) મુજબ ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે તેમાં પણ એક પણ સીટ ખાલી રહેવી ન જોઈએ તેવી અમારી માંગણી અને લાગણી છે. તે બાબતે અમે સમગ્ર ભીલ પ્રદેશના યુવાનો આજે દાહોદ ખાતે અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ.